સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના ચોટીલાના મેવાસા ગામે ફાયરિંગની ગંભીર બનાવટ સામે આવી છે। તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ રાઠોડના ઘરના ડેલા પર અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા દહેશત ફેલાઈ ગઈ છે। અગાઉ વાહન અથડાવાના વિવાદને પગલે અજય જસકુભાઈ નામનો વ્યક્તિ કાર લઈને આવી ફાયરિંગ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પલાયન કરનાર શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘરના દરવાજા પર થયેલા ફાયરિંગને પગલે પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની પ્રક્રિયા આગળ વધારી રહી છે। મેવાસા ગામે ફાયરિંગથી માહોલ તંગ સર્જાયો છે। ભાજપ કિસાન પ્રમુખના ઘર પર ગોળીબારી થયો છે, જેમાં અજય જસકુભાઈ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચોટીલા પોલીસે તપાસ ઝડપી કર્યા છે। દરવાજા પર ફાયરિંગથી હત્યાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અજય જસકુભાઈ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેવાસા ગામે ફાયરિંગથી માહોલ તંગ સર્જાયો છે। ભાજપ કિસાન પ્રમુખના ઘર પર ગોળીબારી થઈ છે, જેમાં અજય જસકુભાઈ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચોટીલા પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ કરવામાં આવી રહી છે।